જય શ્રી કૃષ્ણ। હું છું વૈશાલી સોની। વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સિંગદાણાની ચાસણીની ખાંડની ચાસણીવાળી માતર। આ માતર આપણે ગૌરીઓ અને જયા પાર્વતી વ્રત માટે દીકરીઓ માટે ખાસ બનાવી રહ્યા છે। એમાં દીકરીઓને મીઠું લઈ શકતા નથી, તેથી આપણે આજે આ રેસીપી બનાવીશું। ચલો આપણે જોઈએ આ રેસીપી। સિંગદાણાની માતર બનાવવા માટે આપણે 1 વાટકી સિંગદાણા અને 1 વાટકીમાં થોડી ઓછી વાટકી એટલી ખાંડ લીધી છે। જે વજનમાં સિંગદાણા છે આપણા 150 ગ્રામ અને ખાંડ છે 100 ગ્રામ। આજે આપણે ખાંડની ચાસણીથી સિંગદાણાની માતર બનાવીશું, જે આપણે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત માટે દીકરીઓ માટે કામમાં આવે છે। હવે આપણે સિંગદાણાને એક કડાઈમાં લઈને શેકી લઈશું। આપણે આ સિંગદાણાને કડાઈમાં લઈને શેકી લઈશું। આપણે સિંગદાણાને ફૂલ તાપે શેકવાના નથી અને મીડિયમ તાપે શેકવાના છે, કારણ કે આપણા સિંગદાણા જો ફૂલ તાપ હશે તો બળી જશે અને અંદરથી કાચા રહેશે। તમે જોઈ શકો છો 3 મિનિટ જેવું થયું છે અને આપણા સિંગદાણા ખાસા એવા શેકાઈ ગયા છે। હજી આને શેકાતા 1 મિનિટ થશે। આપણે સિંગદાણાને બહુ શેકી નાખવાના નથી, પણ એમાંથી આ બધી કોતરીઓ નીકળી જાય એટલા જ આપણે એને શેકવાના છે। હવે બીજી 1 મિનિટ જો થઈ ગઈ છે। આપણે જોઈ શકીએ છીએ જો સિંગદાણા આપણા સરસ શેકાઈ ગયા છે, એની આવડી ફૂતરી પણ જો સરસ ઉતરી રહી છે અને સિંગદાણામાંથી ફૂટવાનો અવાજ આવી રહ્યો છે, એટલે આપણા સિંગદાણા રેડી છે। આપણે ગેસ બંધ કરી લઈશું અને બધા સિંગદાણાને એક વાસણમાં ઠંડા થવા રાખી દઈશું। આપણે બધા સિંગદાણા એક વાસણમાં લઈ લીધા છે અને એને 5 થી 10 મિનિટ સુધી આપણે એને ઠંડા થવા દઈશું અને પછી એના બધા ફોતરા કાઢી લઈશું। હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સિંગદાણા એકદમ ઠંડા થઈ ગયા છે। આપણે એને ખોલી લઈશું આવી રીતે બધા। ખોલી અને છોતરા કાઢી લઈશું આપણે એના। હવે આપણા સિંગદાણાના સરસ છોતરા નીકળી ગયા છે। આપણે એને એક મિક્સરમાં લઈ અને ક્રશ કરી લઈશું। હવે આપણી સિંગ સરસ પીસાઈ ગઈ છે। તમે જોઈ શકો છો એનો સરસ એવો દરદરો ભૂકો થઈ ગયો છે એકદમ। હવે આપણે ખાંડની ચાસણી કરીશું। એક કડાઈ લઈશું, એમાં આપણે ખાંડ એડ કરીશું અને ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું। ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને આની ચાસણી કરી લેવાની છે। આ ચાસણીને આપણે મધ્યમ તાપે જ કરવાની છે। બે મિનિટ જેવું થયું છે અને આપણી ખાંડ સરસ ગળી ગઈ છે। આ ચાસણીને થતાં બહુ વાર લાગતી નથી। આપણે
હવે 5 મિનિટ જેવું થઈ છે અને આપણે આપણી ચાસણીને ચેક કરી લઈશું. એને આવી રીતે એક પ્લેટમાં ટપકું લઈ અને પછી ચેક કરીશું. તમે જોઈ શકો છો આપણો તાર સરસ બંધાઈ રહ્યો છે. એટલે આપણી ચાસણી રેડી છે. હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને આમાં સિંગદાણાનો ભૂકો એડ કરી લઈશું. આમાં અડધી ચમચી જેવું ઘી એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે એને ગેસ ઉપરથી નીચે લઈ લઈશું. હવે આપણે એને નીચે લઈને 30 સેકન્ડ જેવું હલાવી લઈશું. હવે તમે જોઈ શકો છો કે એકદમ એ ભેગું થઈ રહ્યું છે સરસ રીતે. હવે આપણે એને પહેલેથી જ ગ્રીસ કરેલી ડીશ રાખી છે ઘીથી, એમાં લઈ લેશું. હવે આને આપણે 10 થી 15 મિનિટ સુધી ઠરવા દઈશું અને પછી એના કાપા કરી લઈશું. 15 થી 20 મિનિટ જેવું થયું છે અને આપણી માતર સરસ ઠંડી થઈ ગઈ છે. આપણે એને પીસ કરી લઈશું. હવે આપણી માતરના સરસ પીસ થઈ ગયા છે. આપણે એને એક ડીશમાં લઈ લઈશું. આપણે એનો પીસ જોઈ લઈશું કેવી સરસ માતર તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણે બધી માતરના ટુકડા લઈ લઈશું. હવે આપણી આ સિંગદાણા અને ખાંડની ચાસણીની માતર તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. જો તમે આવી નવી નવી રેસીપી જોવા માંગતા હો તો વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગમે તો તમે કોમેન્ટમાં લખીને કહો.